ભજન ગોવિંદ ગોપાલ સીતારામ રે। ભજન ગોવિંદ ગોપાલ સીતારામ રે। सीताराम रे राधे श्याम रे। भजन गोविंद गोपाल सीताराम रे। सीताराम रे नारायण रे। नारायण रे सत्य नारायण रे। सत्य नारायण रे सूर्य नारायण रे। सूर्य नारायण रे शेष नारायण रे। शेष नारायण रे लक्ष्मी नारायण रे। लक्ष्मी नारायण रे स्वामी नारायण रे। लक्ष्मी नारायण रे स्वामी नारायण रे। भजन गोविंद गोपाल सीताराम रे। सीताराम रे राधे श्याम रे। भजन गोविंद गोपाल सीताराम रे। राधे श्याम रे सीताराम रे। राधे श्याम रे। बोलिए बाल कृष्ण भगवान की जय। श्री सद्गुरु भगवान की नमः। पार्वते पतये हर हर महादेव। तो बाप आज 5મા દિવસની શ્રીમદ ભાગવત કથા, જે કથા કૃષ્ણ જન્મ ઉત્સવની તેમજ ગોવર્ધન લીલાની કથા એ
કથાનું રસપાન કરવા પધારેલા ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો, સાધુ સંતો, નાના બાળકો તેમજ ટાંકોલિયા પરિવારની ચેતનાઓને આજ અહીંયા 5મા દિવસની કથામાં મારી વ્યાસપીઠ ઉપરથી બધાને જય શ્રી કૃષ્ણ. સહસ્ર શીર્ષા પુરુષ શસ્ત્રાક્ષ શસ્ત્રપાત ચ ભૂમિ વિશ્વતો ઋત્વો યત્યતિષ્ઠં દશાગુલં દદામો ધર્માધરેતિ દદામો સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે તારા લીધે મને આજ કૃષ્ણ કથા ગંગાનું પાન કરવાનો લાભ મળ્યો. શ્રી કૃષ્ણની કથા આ ગંગા પ્રગટ થઈ તે દિવસથી ભાગીરથી ગંગાનો મહિમા ઓછો થયો. ભાગીરથી ગંગામાં સ્નાન કરો તો સારું, ના નથી, પણ એનાથી મનનો મેલ ધોવાતો નથી બાપ. પણ આ કૃષ્ણ કથા એવી છે જે કોઈ પણ મનુષ્ય આ કૃષ્ણ કથાના ગંગામાં જે બરાબર ડૂબકી મારે એનો ધીરે 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 મનનો મેલ ધોવાઈ જાય. કૃષ્ણ કથામાં એ ગંગામાં જે સ્નાન કરે એનો સ્વભાવ સુધરી જાય. એટલું નહીં બાપ, એને ભક્તિનો રંગ લાગે. જ્યાં ઈચ્છો ત્યાં આ ગંગા તમે પ્રગટ કરી શકો. કૃષ્ણ કથા ગંગા સર્વનું કલ્યાણ કરનારી છે. અને એમાંય સુખદેવજી મહારાજ વર્ણન કરતા કહે છે કે હે રાજા પરીક્ષિત, એમાંય જો પવિત્ર ચૈત્ર માસ હોય અને આ દ્વાદશ સ્કંદની કથા જે કોઈ ભાઈ બહેન સાંભળશે એનો ઉદ્ધાર થઈ જાય છે. એટલું નહીં પણ એની પેઢી તરી જાય છે. આવો આ દ્વાદશ સ્કંદનો મહિમા ભાગવતમાં બતાવ્યો છે. એટલો બધો આ કથાનો મહિમા છે. કંસ, જરાસંઘ, શિશુપાલ, દંતવક્ત્ર અનેક દુષ્ટ પાપી રાજાઓ એ પણ આ કથાનું રસપાન કરીને તરી ગયા છે બાપ. વિચાર કરો. એવો આ દ્વાદશ સ્કંદની કથાનો મહિમા સુખદેવજી મહારાજે વર્ણવ્યો છે. હવે એક કંસ
સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે એક એવો દુષ્ટ હતો કે જે પોતાના માત પિતાને પણ દુભાવતો. હવે જે પુત્ર માત પિતાને દુભાવતો હોય એ બીજું શું ન કરી શકે? ત્યારે બાપ હા ધરતી માને એનો બહુ ભાર લાગે છે. ધરતીમાં અકળાઈ ગયા અને ગાયનું સ્વરૂપ ધારણ કરીને બ્રહ્મલોકમાં ગયા. એમણે બ્રહ્માજીને પોતાનું દુઃખ કહી સંભળાયું. બ્રહ્માજીએ મહાદેવને અન્ય દેવોને સાથે લીધા અને ક્ષીર સાગરમાં શયન કરતા ભગવાન વિષ્ણુની પુરુષ સૂક્તની ઋચાઓ વડે એ પ્રાર્થના કરવા લાગ્યા. હે હજારો મસ્તક વાળા, હજારો નેત્રો વાળા, હજારો ચરણો વાળા વિરાટ મારો પરમ પુરુષ સર્વ તરફથી ભૂમિને વ્યાપી અને એનાથી 10 આંગળ બહાર રહેલા છે. આ સંસારમાં ભૂતકાળમાં જે કાંઈ થયું, ભવિષ્યમાં જે કાંઈ થવાનું છે એ સર્વના નિયંતા પરમ પુરુષ છે. અને વળી અમૃતપણાના અન્ન વડે દેહાદી જે ઉપજે અને આ ટકે એનાય પણ આપ નિયામક છો. આમ આદિ નારાયણ સ્તુતિ કરી, પ્રાર્થના કરી. પ્રાર્થનામાં બહુ શક્તિ છે. જેને ભજન કર્યું છે બાપ એને 5-6 કલાક ભૂખ નથી લાગતી. જે બરાબર પ્રેમથી પ્રાર્થના કરે છે એ પાપ ન કરી શકે એવું આ ભાગવતમાં બતાવ્યું છે. લોકો મંદિરમાં જાય, ભક્તિ કરે, ભજન કરે, પણ જ્યાં પાછા મંદિરમાંથી બહાર આવે એટલે પાપ શરૂ થઈ જાય. તો બાપ પ્રાર્થના પ્રેમથી કરો, એવી નિષ્ઠાથી કરો કે પરમાત્મા અહીંયા બિરાજેલા છે, હું જે બોલું છું એ સાંભળે છે. પ્રાર્થના કરો ત્યારે પરમાત્મામાં તન્મય બની જાઓ. જરૂર મારી તમારી પ્રાર્થના ભગવાન સાંભળે છે. જો ભગવાન મારી તમારી પ્રાર્થના ન સાંભળતો હોય બાપ વિચાર કરો. એક 20 રૂપિયાના શ્રીફળમાં આપણું કામ કરી દેશે. કરી દે છે ને? એક ખાલી 20 રૂપિયાના શ્રીફળમાં આપણું કામ થઈ જાય છે. બાપ આટલી બધી આ પ્રાર્થનામાં તાકાત છે. બધાય દેવ ઋષિ મુનિઓ પરમાત્માની પ્રાર્થના કરે, સ્તુતિ કરે. પણ સ્તુતિમાં બ્રહ્માજીની એકલાની તન્મયતા થઈ છે. પરમાત્માની દિવ્ય વાણી એકલા બ્રહ્માજી સાંભળી શક્યા. પ્રભુ બ્રહ્માજીને કહે છે કે હવે હું જલ્દી પ્રગટ થવાનો છું અને મારું પ્રાગટ્ય મથુરાના કારાગૃહમાં વસુદેવ દેવકીના પુત્ર રૂપે થશે અને ત્યાંથી હું ગોકુળમાં જઈશ અને 11 વર્ષ ત્યાં લીલા કરીશ અને મારી સેવા કરવા માટે તમે સૌ ગોકુળ મથુરામાં અવતાર ધારણ કરો. બ્રહ્માજી આમ દેવોને સમજાવ્યા, હવે આમ કરવા માટે તમે સૌ મથુરા જાઓ. પરમાત્મા પ્રગટ થવાના છે. હવે કોઈ પણ જાતની ચિંતા કરશો નહીં, બસ પરમાત્માનું ચિંતન કરો.
ત્યારે અહીંયા એ વખતે યાદવોની રાજધાની મથુરામાં હતી. મથુરાનો રાજા ઉગ્રસેન એની રાજકુમારી દેવકી સાથે વસુદેવના લગ્ન થયા. વસુદેવ અને દેવકીજી રથમાં બેસી પોતાના ઘેર જવા તૈયાર થયા અને દેવકીનો ભાઈ કંસ એમને સારું લગાડવા માટે રથ હાંકવા બેઠો. અને રથ જાતો હતો ત્યારે રસ્તામાં આકાશવાણી સંભળાય કે આકાશવાણી દેવો દ્વારા કરવામાં આવી હતી. કેમ કે વસુદેવ મહાન વૈષ્ણવ છે. કંસ વસુદેવને બહુ ત્રાસ આપે તો જ ભગવાનનું પ્રાગટ્ય જલ્દી થાય અને ભગવાન એમના ભક્તોનું દુઃખ સહન ન કરી શકે. પાપી દુઃખ થાય તો ભગવાન સાક્ષી રૂપે જુએ સહન કરે, પણ પુણ્યશાળી દુઃખી થાય ને એ ભગવાન સહન નથી કરી શકતા. બાપ ભગવાન કોઈ ભક્તોની લાજ જવા દેતો નથી હજી સુધી. પણ આપણને વિશ્વાસ હોવો જોઈએ બધાયની હા લાજ રાખે ઈ હા દેવ છે, ઈષ્ટદેવ બાપ દ્વારકાધીશ, મોરલી વાળો, કનૈયો, કાનુડો, અનેક નામ. એટલા માટે આપણે હું તમે ગાઈ છે આ વાણી શાક પૂરે છે. તમે સાંભળ્યું છે ભજન? હરિને ભજતા હજી રે કોઈની લાજ જાતા નથી જાણી રે. જેની સુરતા સાંભળિયાને સાર એમ વધે વેદવાણી રે. હરિને ભજતા હજી રે કોઈની લાજ જાતા નથી જાણી રે. જેની સુરતા સાંભળિયાની સાથ એમ વધે વેદવાણી રે, એમ વધે વેદવાણી. બાપ આ ભજન તો તમે સાંભળ્યું છે કે હજી સુધીમાં કોઈ ભક્તોની લાજ વહી ગઈ હોય એવો દાખલો હજી નથી. ભલે અત્યારે હાલ હળાહળ આવું તમે કહી છે કે કલિયુગ છે, પણ હજી સુધી એવો દાખલો બન્યો નથી કે ભગવાનના ભક્તો જે હોય એની લાજ ગઈ હોય. હરિને ભજતા હજી સુધી કોઈની લાજ જાતા જાણી નથી, પણ જેની સુરતા સાંભળ્યાની સાથ. એમ આપણા વેદ વાણી શાસ્ત્રો બધા પુરાવા છે. પણ ક્યારે છેલ્લી આકડીમાં બતાવ્યું છે
આવો હરી રે ભજવાનો લાવો, ભજન કોઈ કરશે રે, આવો હરી રે ભજવાનો લાવો, ભજન કોઈ કરશે રે, કર જોડી કહે પ્રેમદાસ, ભક્તોના ટુકડા હરશે રે, ભક્તોના હરશે રે. ભજનની કડીઓ તો ઘણી છે, પણ મેં આ છેલ્લી આપ પણ જાણતા હશો કે હજી સુધી કોઈની લાજ જાતા તો જાણી નથી, પણ છેલ્લે આમ આવે કે આવો હરી રે ભજવાનો લાવો. મારે હમણે નિલેશભાઈ કહેતા હતા કે ભાઈ આ સમય વયો જાય પછી નકામું, નાણું મળે ટાણું વયો જાય પછી નાણું શું કામનું, એમ આવો આ લાવો છે. આ હવે 2-3 દિવસ જેવા કોક વિરલા જે ભાગમાં હશે, જેના ગઢિયાની કમાઈ હશે, એની કાંઈ પૂર્વની કમાઈ હશે, એ આ લાવો લઈ શકશે. આવો હરી રે ભજવાનો લાવો, ભજન કોઈ કરશે રે. કોઈ આવો લાવો કોઈ લઈ શકશે. ગાણું વાણું અને દૂજાણું આપણે કહીએ ને, ગાણું વાણું અને દૂજાણું 3 વસ્તુ. શું કીધું મેં? શેની વાત કરી મેં? એટલે આ 3 વસ્તુ. ગાણું એટલે અમારા ગાવાનું, આ બધું સમયનું બધું સારું લાગે. અત્યારમાં હમીહાનના ભજન નોખા હોય, પછી 12 વાગ્યા પછીની વાણી નોખી હોય, 2 વાગ્યા પછીની વાણી નોખી હોય, 4 વાગ્યા પછીની વાણી નોખી હોય, એનું નામ ગાણું. અત્યારે ભજન સારા લાગે, પણ અત્યારમાં હું પ્રભાતી ગાવા માંડું તો ગાણા, ઈ ગાણાની વાત છે. હવે અત્યારે હું આ પ્રભાતી ગાવ તો હારી ન લાગે. કોખામ હે હા, એટલે એ આનું નામ હા ગાણું. પછી વાણું. વાણું કહેતા સમય. હવે આ બધો સમય વયો જાય ત્યારે સાંભળવાનો સમય છે. આ 12 સ્કંદ ની કથા ઈ પછી પૂરું આદ્યો વયો જાય એટલે એમાં બેઠા છો છતાંય પછી જય સીતારામ. આમાં જો સુતા દઈને ન સાંભળો, અવાજ કરો, દેકારો કરો તો પછી નકામું ને. મેં પેલા કેમ ગાણાની વાત કરીએ, હાલો હું હમણાં પ્રભાતી ગાવ જોઈએ, સારી લાગે બધા. તમને સાંભળનારા નહીં ગાંડા ગણે. બોલો કે અત્યારે સાંભળનારા ગાંડા છે અત્યારે પ્રભાતી ઉપાડી.
કે જીવાલા સીતાજી જગાડે શ્રી હરિ રામ જાગો તમે રઘુકુળ આ હવારમાં ગાતા હોય કેવી આમ માણા ઉભા રહી જાય. અત્યારે હારી લાગી, અત્યારે આ કડી બોલી દો ગાણ વાણ અને પછી ત્રીજું દુજાણું. જો એ આપણે સામે રહ્યા માવડિયું એને તમે ટેમે દોઈ લ્યો તો જ, નકર પછી ન દોવા દે. એમાં સમયની કિંમત છે. એમ નિલેશભાઈ તો હી વારે વારે કે પછી નાણું શું કામનું આ ટાણું વયું જાય પછી તો લાખો રૂપિયા. પણ અત્યારે આ ટાણું એવો કેવો આ સમય છે. તો હરીને ભજતા હજી સુધી કોઈની લાજ જાતા હજી સુધી જાણી નથી. એમ હજી સુધી એમ વેદ આપણા ચારે વેદ અને સંતોની વાણી શાક પૂરે છે. પણ આપણને વિશ્વાસ હોવો જોઈએ, આ કથામાં ધ્યાન હોવું જોઈએ, કથા સાંભળવાના ભાવ હોવો જોઈએ, પ્રાર્થના કરી તો ભાવથી કરવી જોઈએ તો કામ. નહીતર તો માળા કરતા હોય અને જીવ ખાવામાં હોય. હટ માળા પૂરી થઈ જાય તો વાળું તૈયાર થઈ ગયું છે. હટ નકર તો ઓલું દ્રષ્ટાંત તમે નથી સાંભળ્યું? ઓલા દાદા માળા કરતા હતા ને પૂછ્યું આવીને કે છે દાદા ઘરે? એટલે ઓલી દીકરાને હવે જ જવાબ આપી દીધો, એ કે ગયા ઢેઢ વાડે. એની કોડે થાય. ઓલા દાદા એકદમ આવ્યા માળા કરતા કરતા, બટા હું માળા કરું છું ને તમે એમ કેમ કીધું ઓલા ભાઈ ને? કે પણ બાપુજી તમે માળા કરતા હતા પણ તમને એમ હતું ઘટ માળા પૂરી થઈ જાય ને તો ઓલા પેલા કોહ આવતા, તમને ખબર હોય તો કુવામાં એ કોઈ કે તૂટી ગયો છે એટલે હું હંધાઈ આવું. તમે એ વિચાર હા હાહરા ને પગમાં પડી જવું પડ્યું હોવું ના. હા બાપા આટલી બધી આ તાકાત છે ભજનની. આ દ્રષ્ટાંત તો બહુ લાંબુ છે પણ આ એવું આવે એટલે પાછું મને મગજમાં આવી જાય. હું બધું ટૂંકમાં કહીશ. આપણે સમય આ કથા હું ટૂંકમાં જ કહું છું. અને જો સાંભળવી જ હોય તો હું તો 5 વગાડી દઉં, જો ઝોલા ન આવે તો. એમ રાખવું છે અને કાં પછી 2 દી વધારે દેવા પડશે મારે. આ નિલેશભાઈ જમવાનું તો આપે છે, 3 ટાઈમે નાવા ધોવાનું મળી રહેશે. પછી બીજું હું જોઈએ. 7 દિન બદલે 2-3 દી વધારી દઈશું. તો બાપ અહીંયા હરીને ભજતા હજી સુધી કોઈની લાજ જાતા જાણી નથી. આમ દેવતાઓ પ્રાર્થના કરે છે અને કહે છે કે ભગવાનનો જે ભગત દુખી થાય, પુણ્યશાળી આત્મા છે એ ભગવાનને ગમતું નથી. ત્યારે આકાશવાણી થઈ, અશ્યાશ્વતમ અષ્ટમ ગર્ભો યંતાયમ વ્યસ્યમ બુધમ. હે મૂર્ખ કંસ, તને અકલ નથી? તું જેને પહોંચાડવા જાસ એ દેવકીનો 8મો ગર્ભ એ તારો કાળ છે. કંસ આકાશવાણી સાંભળીને ક્રોધમાં વરાણો કે આ દેવકીને જ મારી નાખું તો ગર્ભ રહેશે નહીં. અને એને રથમાંથી નીચે ઉતરી અને દેવકીનો ચોટલો પકડ્યો, તલવાર લઈ અને દેવકીને મારવા માટે તૈયાર થયો. ત્યારે વસુદેવજી કંસને સમજાવતા કહેશે કે તમે આ શું કરો છો? અરે જેનો જન્મ થયો છે એને મરવું તો પડે જ છે, પણ મરણનું નિવારણ અશક્ય છે.
મરણ સુધરી જાય છે. આ ભાગવત કે છે એ 110% વાત. જેનો જન્મ છે એનું મૃત્યુ તો નક્કી જ છે. ગુરુપદ પંકજ પૂંજતા 14 લોક પૂંજાય. તમે સાખી સાંભળી હોય તો શિવ વિરંસી શારદા એ પણ ગુરુ તણા જસ ગાય. ગુરુનું પદ પંકજ પૂંજતા આવા 14 લોક છે. એમાં આ ઊન તમે જે સહી ને એ મૃત્યુ લોકમાં છે. નથી ઇન્દ્રલોક ને પાતાળ લોક ને સ્વર્ગલોક ને નરક લોક ને આવા 14 લોક. એમાં હું તમે અત્યારે હાલમાં જે સહી એ મૃત્યુ લોકમાં છે. અહીંયા મૃત્યુ લોકમાં જે આવે એને મરવું પડે, પણ મરણ સુધરી જાય એ 110%ની વાત આ ભાગવત સાખ બોલે છે. તો બાપ મરણ સુધારવા માટે કંઈક પ્રયત્ન કરવો પડે તો મરણ સુધરી જાય છે. એનો જીવતો જાગતો દાખલો અત્યારે હાલમાં મોજૂદ આપણી નજર સામે હું તમે બેઠા છે. જો વડીલો આ મરણ સુધારેલા બધા પિતૃઓ જો એની પાછળ આ કેટલો આનંદ કરી છે. નકર મેં કીધું ને કે આવી ભાગવત કથા તો હું પણ બિચારાના કોકના ભાગમાં દાડાએ નથી થયા. ખબર છે ને, મેં ઘણી વાર પેપરમાં હોય તો વાંચેલું દાડાની પ્રથા બંધ છે. હવે એમાં ભાગવત કથા તો ક્યાંથી સાંભળે. અત્યારે આ પિતૃ કેટલા એની હાજરી છે અવશ્ય આયા હાલમાં સૂક્ષ્મ દેહ. આ પિતરોની હાજરી અવશ્ય હોય છે. બાપ કહેવાનું તાત્પર્ય આ હું તમે જે અત્યારે બેઠા છીએ ને હાલમાં એ તમારું ક્યાંય જવાનું નથી. 110%. હું આ વ્યાસ ગાદી ઉપરથી સાધુ તરીકે કહું છું. અહીં તમે જે સાંભળશો, જે કાંઈ યથાશક્તિ પુણ્યદાન કરશો, 5 નામ ભગવાનના લેશો, એ બધું તમારું લખાઈ જશે. 110 આડું આવશે અને આપ પણ જાણો છો. એનું મારે લાંબુ વર્ણન તો શું કરવાનું હોય. તો અહીં હું તમે આપણે મરણ સુધારવા બેઠા છીએ. શું લેવા સમય બગાડીને? નકર અત્યારે ક્યાં કોઈને 1 મિનિટનો ટાઈમ છે આ સમય પ્રમાણે. હા, એટલા બધા ભેગા થઈને બેસી શું કામ? આ કાંઈ આપણે આ પૈસા રળવા બેઠા છીએ? નિલેશભાઈ આ બધા ટાંકુ લેબર આ બધું પૈસા રળવા બેઠા છે? શું લેવા બેઠા છે સમય બગાડી? મરણ સુધારવા. કાંઈક આ કાયાના કલ્યાણ માટે. એ હાટું તો આપણે રાતનો સમય રાખ્યો છે. જે આપણો કામ ધંધો બધું કરવાનું, ધંધો મૂકીને નહીં. ઓલી કહેવત નથી, એ તો હું કહું છું, ઘર બાળીને તીરથ નહીં કરવાનું. શક્તિ હોય એટલી જ ભક્તિ કરવાની. 2 અગરબત્તીનો વેધ હોય તો 1 જ કરવાની. હા, એ હું કહું છું તમ તારે. અને ઈ ન હોય તો પણ ભાવથી 2 હાથ હન ત્રીજું માથ. વંદે દેવ મહાપતિ સુરગુરુ વંદે જગત્તારણમ વંદે પન્નગ ભૂષણમ મર્ગધરમ વંદે પશુના પતય વંદે સૂર્ય સાંક વહનિનયનમ વંદે મુકુંદમ પ્રિયમ વંદે ભક્તનાશયમ વંદે શિવમ શંકરમ નમઃ પાર્વતી ભાવથી. તો આ મરણ સુધરે એવું છે બાપ. વાસના અને વેરથી આપણું મરણ બગડે છે, આવું ભાગવત કહે છે. વાસના અને વેરનો વિનાશ કરો. દેવકીને મારવાથી તમે કાંઈ અમર થવાના નથી. તમે તમારી બહેનને મારશો નહીં. કોઈને મારી, કોઈને કાંઈ અપશબ્દ કહીને આપણને
હું લાવો મળવાનો છે, એમ આ ભાગવત કે છે. આ તો વસુદેવે આ કંસને ઘણો સમજાવવાનો પ્રયત્ન કર્યો. સમજાવે છે કંસને, પણ આમાં સમજવાનું છે આપણે. પણ કંસે કીધું કે તમારું જ્ઞાન તમારી પાસે રાખો. નથી અમુક કેતા અમુક આપણે કોકને સમજાવી સાચી વાત કરી કે ભાઈ તમારું તમારી પાસે રાખો, હું કાંઈ તમારો ચેલો નથી. વાસુદેવે કીધું કે દેવકીથી તમારું મરણ નથી. અને કંસ જવાબ આપે છે કે ના, દેવકીથી મારું મરણ નથી, પણ એના 8મા ગર્ભથી મારું મરણ છે. એટલે વસુદેવ કહે છે કે તો હું તમને વચન આપું છું કે દેવકીને ત્યાં જેટલા બાળકો થાય એ બધા હું તમને આપીશ. અન જો તું દેવકીને મારીશ ને તો જગતમાં તારી અપકીર્તિ થશે. અને જેની અપકીર્તિ થાય ઈ જીવે છતાં મરેલો છે. જેની અપકીર્તિ થાય ઈ જીવે છતાં મરેલો છે. કંસને વસુદેવની આ દરખાસ્ત ગમીને એને વિચાર્યું કે તો એક તો અસ્ત્રી હત્યા અને આ બેનની હત્યાના પાપમાંથી હું ક્યારે બચીશ. આમ વસુદેવજી કંસને વચન આપી અને દેવકીને કંસના ત્રાસમાંથી છોડાવી ઘેર લાવ્યા. વસુદેવ ઈ સત્વગુણ સ્વરૂપ છે, દેવકીજી ઈ નિષ્કામ બુદ્ધિ છે. આ બેનું મિલન થાય એટલે ભગવાનનો જન્મ થાય. ગમે ત્યાં ગમે એને ત્યાં જન્મ થાય. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. થોડા સમય બાદ દેવકીજીને ગર્ભ રહ્યો અને પ્રથમ બાળકનો જન્મ થયો. વસુદેવજીને પોતાનું વચન યાદ આવે છે. વસુદેવજી અંદર ગયા, એમણે બાળકને ઉઠાયો. દેવકીજી રડવા લાગ્યા, મારો ભાઈ તો કાળ જેવો છે, બાળકને મારી નાખશે. વસુદેવજી કે મેં વચન આપ્યું છે, મારે પાપ કરવું નથી. વસુદેવજીને બહુ બીક લાગતી હતી. જે પાપની બીક રાખે ને ઈ પવિત્ર જીવન ગાળી શકે છે. અને એને ઘેરે જ પરમાત્મા પધારે છે. જેને પાપનો ડર હોય, ઈશ્વરનો ડર હોય. આપણે નથી કહેતા કે ભાઈ કાંઈક ઈશ્વરનો ડર રાખો. વસુદેવજી બાળકને લઈને કંસના દરબારમાં ગયા. એને બાળકને કંસની આગળ મૂક્યો. બાળકને જોઈને કંસનું હૃદય પીંગળી ગયું. વસુદેવને ઘેર બાળક જન્મો એવું જાણતો નહોતો. ધન્ય છે વસુદેવજીને કે આપેલું વચન સત્ય કરવા
તમે આ બાળકને લઈ આવ્યા છો. આમ વસુદેવના સત્સંગથી કંસની બુદ્ધિ સુધરી ગઈ. બાપ વિચાર કરો, આટલો બધો આ સંગનો મહિમા બતાવ્યો છે. સારા માણસનો સંગ કરવો, સારી બેનપણી કરવી. મેં નહોતી રામાયણની વાત કરી કે મંથરાનું પાત્ર આવે છે ઘડીક, પણ આખી રામાયણમાં પછી ક્યાંય મંથરા આવતી નથી. એટલે જુઓ, દરેક શાસ્ત્રોમાં અહીંયા સંગ ઉપર ભાર મૂક્યો છે. દરેક શાસ્ત્રો બહુ ભાર મૂક્યો છે સંગ ઉપર. એટલે જ આપણા સંતોએ આ અનુભવ કરીને જ પછી વાણી બનાવી છે ને. દોરંગા ભેળા રે કદીનો બેસી રે, તો એમાં પોતાની ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે રે. ઘડીકમાં તો વૈરાગી બની જાય. ઓરંગા રે કદીનો ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં જેલ તારે. ઘડીકમાં તો વૈરાગી બની જાય. દોરંગા ભેળા રે કદીનો સંતોની વાણી શાક પૂરે. એમાં આપણી પોતાની પત વહી જાય. કારણ ઘડીક રંગ ચડે ને ઘડીક ઉતરે, ઘડીકમાં ગુરુ બની જાય ને ઘડીકમાં પાછા શીલકાય બની જાય, ઘડીકમાં પાછો વૈરાગ આવી જાય, ઘડીકમાં વૈરાગ વયો જાય. બાપ આયા વસુદેવજીના સત્સંગથી કંસની બુદ્ધિ સુધરી ગઈ કે મારે પાપ નથી કરવું. આ બાળકને મારવાથી મને કાંઈ લાભ નથી. મારું મરણ તો 8મા બાળકથી છે ને. આ તો પહેલો છે એટલે આ બાળક ને હું નહીં મારું. કંસે વસુદેવજીને કીધું કે આ બાળકને તમે ઘરે લઈ જાઓ, 7 બાળકોને તમારે ઘેર રાખજો અને 8મો બાળક મારો કાળ છે એ મને સુપ્રત કરજો. વસુદેવજી બાળકને લઈને પોતાના ઘરે આવ્યા. દેવકીજીને આનંદ થયો, હજી 7 બાળકો જીવશે એવું લાગે છે. આ બાજુ નારદજીને કંસની ચિંતા થઈ કે જો કંસની બુદ્ધિ સુધરી જશે, જલ્દી મરશે નહીં, અને જો આ વધારે ને વધારે પાપ કરે ને તો જલ્દી મરે, અને જલ્દીથી ભગવાનનું પ્રાગટ્ય થાય. બાપ ભગવાન કોઈને મારતા નથી,
મનુષ્યને મારે છે એનું પાપ. અને આપ ગીતાજી સાંભળી છે, ગીતાજીમાં ચોખ્ખું ફૂલ બતાવ્યું છે કે મારે કોઈનું પાપય જોતું નથી અને મારે કોઈનું પુણ્ય લેવું નથી. તમે જે કાંઈ પુણ્યદાન કરો, ભગવાન કે મારે જોતું નથી. પાપ કરો ઈ ભગવાન કે મારે ને. તમે તો જેવું કરો એ વ્યાસ સહિત આપું એ મારી ફરજ છે. તો બાપ હંમેશા બે વસ્તુની બીક જરૂર રાખજો, એક પાપની અને ઈશ્વરની. નારદજી જ્યાં જાય ને કલેહ જગાડે, પણ નારદજીના કલેહમાં લોકોનું કલ્યાણ સમાયેલું હોય છે. આ તો ઈ નારદની વાત છે. આ તો બ્રહ્માના પુત્ર નારદ. અને તેદુનેજી આપણે એ કહેવત પડી ગઈ છે, ઓલાની વાત ઓલાન કે, ઓલાની ઓલાન કે, પછી બાધે ઈ જોવે કે ભાઈ નારદ વેડા. પણ આ તો જેનો બોલેલો શબ્દ રદ ન થાય એનું નામ નારદ. નારાયણ 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 કરતા નારદજી કંસ રાજાને ત્યાં ગયા અને કંસ રાજાએ નારદજીનું સ્વાગત કર્યું. પૂછ્યું મહારાજ ક્યાં જઈને આવ્યા? કે ભાઈ હું તો સ્વર્ગલોકમાં ગયેલો અને ત્યાં દેવોની એક ખાનગી સભા હતી ને આ બધી ખાનગી વાત હું તમને કરું એ યોગ્ય નથી, પણ છતાંય તમે મારા ખાસ માણસ છો એટલે કહેવા આવ્યો છું. બધા દેવતાઓ પાછળ પડ્યા છે, તને મારવાનો પ્રયત્ન કરે છે. તું ભોળો છો, તને તો શત્રુની દયા આવે, પણ શત્રુને સાધારણ સમજવો નહીં. બ્રજમાં નંદ વગેરે બધા ગોવાળિયાઓ છે, એમની પત્નીઓ છે, બધા દેવીઓ છે, ને વળી વસુદેવ એના સંબંધી મિત્રો બધા પણ દેવો છે, ના છુપી રીતે આવે છે. મારે એમની વાતમાં ફસાવવું નહીં. દેવોની ભાષા ગુઢાર્થ ભરેલી હોય. દેવકીનો 8મો પુત્ર પહેલેથી ગણાય અને છેલ્લેથી નહીં પણ ગણાય. ખરો 8મો એ તો ગમે તે થઈ શકે. એ ગણતરી કરનારની ઈચ્છા પર આધાર રાખે છે. આ બાળકને તે પાછો આપીને બહુ મોટી ભૂલ કરી. કંસ નારદજીને પૂછે છે, મહારાજ તો ત્યારે એક એક બાળકને મારી નાખું? નારદજી બોલવામાં ચતુર હતા. એ કહે કે હું તને એવું નથી કહેતો, હું ફક્ત તને સાવધાન કરવા આવ્યો છું. હવે તને યોગ્ય લાગે એવું કર. આમ કઈ નારદજી નારાયણ નારાયણ કરતા ચાલતા થયા. કંસ વિચારમાં પડ્યો કે આ સંત કોઈ દિવસ આવું કહે નહીં, તું બાળકને માર. પણ એમનો કહેવાનો ભાવ, પધારો વી આવો, આ બાજુ વી આવો. બેનો જરાક આઘા પાછા થઈને તકલીફ લઈ લેજો. જરીક આઘા પાછા થઈ આમ આયા રસ્તામાં એક અહીંયા પગે લાગવાની કેડી પાડી દો બેનો. અહીંયા એક રસ્તો કરી દો ને જરીક. અને આમ જો અવાજ નો મહેરબાની હો બેન, આમ જો બિલકુલ. હા
કંસ વસુદેવજી દેવકીને બોલાવ્યા અને માતા પિતાને દેખતા જ કંસે બાળકની હત્યા કરી. આવો સીતારામ. ઓલા બાકડે વૈયા જાઓ બાકુબા. ઓલા બાકડે मातरं पीतरं भातॄन् सर्वास्तथा दन्ति अच्युतं लोभधाराजनं प्रायशो कंस ए अभिमान से ए जीव मात्र ने कारागृह में राखे छे अने सगळाय जीवो आ संसार रूपी कारागृह में पुरायेला छे. આપણે બધા કેદમાં છીએ. જીવ કામને આધીન છે ત્યાં સુધી સ્વતંત્ર નથી. કારાગૃહ છે અને એ કારાગૃહમાં બધાય છૂટા છે. હવે આ સુવાની અને જ્યારે જાગવાની વાત આવી ને એ પૈકીનું એક આ બે કડીનું કીર્તન બોલવું બધા હતા અવાજ બંધ થઈ જાય અને બધા તાળી પાડીને પાછા ભાવથી આમ શાંતિથી બને ત્યાં સુધી અવાજ ઓછો કરજો બાપ. જાગજે જાગજે જીવડા જાગજે રે બોલો. બધા બહેનો નો અવાજ ના થયો. આમ બોલું તમને સમજાય તો છે ને. આ પાસે ભાઈઓ તાળી પાડી ન્યાય જો અવાજ આવે ને એ તમ તારે તમારું નામ લીધેલું ક્યાંય જાશે નહીં. જાગજે જાગજે જીવડા જાગજે રે जीवन ऊंघમાં જાય. જાગજે જાગજે જીવડા જાગજે રે. માથે વાગે નગારા કાળના રે. તોય તને ઊંઘમાં નો સંભળાય. જાગજે જાગજે જીવડા જાગજે રે. હવે અત્યારે આ બધા આપણે થોડા હોઈ ગયા છીએ, જાગી જ છીએ ને. તો બાપ સુખદેવજી મહારાજ ભાગવત કથાનું વર્ણન કરતા કહે છે કે જ્યાં સુધી આ જીવ માયામાં બંધાયેલો છે ત્યાં સુધી કારાગૃહ કેદખાનામાં ઈ જીવ સૂતેલો છે. બરાબર
જાગ્યો નથી. અન સુતેલા રહે છે. સંસારમાં જે જાગે ને એને ભગવાન મળે છે. જાગત હે સો પાવત હે, જો સોવત હે ઓ ખોવત હે. આય કંસે પોતાના પિતા ઉગ્રસેનને કેદ કર્યા. આન પોતે સુરસેન દેશનું રાજ્ય કરવા લાગ્યા. કંસ મગધના રાજા જરાસંઘની પુત્રીને પરણ્યા હતા. એટલે બળવાન બનીને એને અસુર રાક્ષસોને આશરો આપ્યો હતો. અને આ યાદવો અન્ય દેશોમાં રહેવા ચાલ્યા ગયા. સુખ અને દુઃખ ને બાપ જે સમજીને ભક્તિ કરે ને એ સુખી થાય, સુખ દુઃખ થી પર થાય. કારણ કૃષ્ણ આનંદમય છે. સંસારમાં જેટલું સુખ છે એટલું દુઃખ પણ છે. બાપ દુઃખી થયેલો જીવ ઈશ્વરને યાદ કરે અને સુખમાં ભૂલી જાય છે. પણ સુખમાં અને દુઃખમાંય પણ હસતો રહે. કોઈની મોઢે દુઃખ ગાય નહીં. ઈશ્વરનો પરમ ભક્ત. ગમે એવું માથે લીલું ઝાડ ઉગી ગયું હોય તોય એ કોઈની મોઢે દુઃખ ગાય નહીં. અને આપણે તો હું તમે દુઃખ ગાવા માંડી છીએ કે અરે રે જો તો ખરા ભગવાને અમારી માથે કેવી નાખી. લે ભગવાને તાત વળી હામેના બેન પાસે જવાબ આવે, અરે રે બેન તો તારી માથે ભારે કર્યો, ભગવાને બહુ નાખી. સુખ અને દુઃખ થી જે પર છે ઈ ભક્તિ કરીએ કે એનાથી ભક્તિ થાય. નહીતર તો સુખ આવે ને વિસરું તને, દુઃખોમાં હું યાદ કરું. સુખ આવે ને વિસરું તને, દુઃખોમાં હું યાદ કરું. જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું. મૂડી હોય જ્યારે બે પૈસાની, બની જાવ હું તો બહુ અભિમાની. ઓલા પાછળ બે બહેનો બેઠા ને આમ અવાજ એમ નહીં આવતો, એ તાળીઓ બાળીઓ પાડતા નથી. તાળીઓ પાડો પણ મને આમ આમ પાડો. કદાચ આ પેટી તબલા બંધ રાખો જોઈએ. હા મૂડી હોય જ્યારે બે પૈસાની, બની જાવ હું તો બહુ અભિમાની. જ્યારે રોટલાના વાંધા પડે ત્યારે તને યાદ કરું.
જ્યારે ખાવાના ફાફારે પડે ત્યારે તને યાદ કરું. આમાં મારે આખું ન ગાવાનું, આ તો અનુલક્ષીને યાદ આવી જાય ને પ્રસંગને, એટલે બે કડી ગાવાની હોય. એટલે તમે જરીક મારી વતી આમ તકલીફ તાળી પાડવામાં લઈ લેજો મારી વતી. હા, એ તમારી તાળી પાડેલી ક્યાંય જાશે નહીં. મેં ન કીધું કે તાળી ઠાકર, મારા ઠાકર ને તાળી બહુ વાલી છે. તમે ભોળાનાથના મંદિરમાં જાવશો ને, આ પુષ્ટિ માર્ગ વૈષ્ણવ કે આપણે જે તાળી પાડીએ ને એનાથી ભોળાનાથ બહુ રાજી થાય છે. તાળી હું કામ પાડો છો? ત્રણ તાળી પાડો છો ને, હું લેવા કે હવ ને યાર આ પ્રદક્ષિણા હું લેવા ફરીએ છીએ? તાળી બહુ રાજી થાય છે ઠાકર તાળીથી, એના કીર્તનથી. નર્તકી હે મુરલી વાળો કનૈયો બહુ રાજી થાય તાળીથી, કીર્તનથી. મેં ન પછી આનું વર્ણન તો પછી રોજ તો હું કરવું? કીર્તન નર્તકી આપણે આ રાસ લઈએ છીએ એનાથી બહુ એ રાજી થાય છે. પણ અહીંયા સુખ દુઃખ ની વાત આવી કે સુખ અને દુઃખ થી જે પર રે એ ભક્તિ કરી શકે. અહીંયા કંસ અને દેવકીજીએ વસુદેવજીના 6 બાળકોની હત્યા કરી. માયાનો આશરો લીધા વગર પરમાત્મા અવતાર ધારણ કરી શકતા નથી, શુદ્ધ અવતાર થઈ શકતો નથી. પરમાત્મા શુદ્ધ સ્વરૂપે આવે તો જ ઈ દર્શન દે, અને ત્યારે એ જીવની મુક્તિ મળી જાય. શુદ્ધ સ્વરૂપ દુર્યોધનને દ્વારકાધીશના સ્વરૂપના દર્શન થયા ત્યારે માયાના આવરણયુક્ત એને પરમાત્માના દર્શન થાય, એને મુક્તિ મળતી નથી. વિચાર કરો કે જો પરમાત્માના અવતાર વખતે આપણે પણ કાંઈક કીડા મકોડા કાંઈક પણ હશું તો ખરા ને, આપણે કાંઈક પૂર્વમાં હશું તો ખરા જ ને. પણ કદાચ આપણને પરમાત્માના દર્શન થયા હશે પણ છતાંય આપણને મુક્તિ મળી નથી. પરમાત્માના દર્શન તો થયા જ હશે, પણ હવે ખાસ સુરતા ખાસ આ ખ્યાલ રાખવાનો છે. આ દેવને દુર્લભ આ મનુષ્ય અવતાર મળ્યો, આ મરણ સુધારવું એ આપણા હાથની વાત છે. કાલનું ઉપમા આપી કે ઈળમાંથી જો ભમરી બની જતી હોય તો આ માણાને કેટલી વાર લાગે. અને એના આપણે આ જીવતા જાગતા દાખલા હાય પુરાવા છે. આપણી નજીક હાવ 10 કિલોમીટર વિહળાના પાળિયાદના ઠાકર. પાળિયાદ તો કે વિહળાના હતી. હા, હજી કાલે સવારે આપણે ઉમાબા અમરા બાપા નજીક હજી આપણે યાદ કરી છીએ ને, એ આપણી જેવા માણસ હતા ને પીર થઈ ગયા છે. એવા અનેક એવા સંતો થઈ ગયા છે. અને એ જુઓ તમને કહું, હજી હવે આ સૂર્ય ચંદ્ર રહે ને ત્યાં સુધી એ બધું ને આ હરિહર નહીં હાલે. આપણે 12મું થાય તો કાયમ હરિહર. આપણે વાહે 12મા દી એક જ દી ખવરાવે. અમારે બગડાણા બજરંગ કાયમ હરિહર 24. આપણી વાહે એક જ દી દાડા દી ખવરાવશે. આ એવા સંતો થઈ ગયા કે જે 12 મહિના સૂર્ય ચંદ્ર રહે
તા સુધી હરિહર હાલે વિચાર તો કરો તમે. આ એમને કયું બજાન કેમ મરણ સુધાર્યું છે. એટલે આ તો વાતમાંથી વાત નીકળે એટલે પાછો હા મને યાદ હોય તો આવી જાય. પણ આ નિલેશભાઈ કહેતા હતા એટલે એક જ કડી લઈશ. રામ રોટી રામ રોટી રામ રોટી વિહળ તારી રામ રોટી. રામ રોટી રામ રોટી રામ રોટી વાળિયાદની રામ રોટી. સેવા હાસી ને બીજી વાત ખોટી વિહળ તારી રામ રોટી. રામ રોટી રામ રોટી રામ રોટી વાળિયાદની રામ રોટી. એ હરિહર ની હાકલું પડે અને ટકે ત્રણ વાર. પણ પંગત માં જમે કોઈ પ્રેમથી એ આવે કમીના ઓડકાર. બાપાના ભોજન માં મીઠાશ મોટી વાળિયાદની રામ રોટી. બાપાના ભોજન માં મીઠાશ મોટી વિહળ તારી રામ રોટી. એ રામ રોટી રામ રોટી રામ રોટી વિહળ તારી રામ રોટી. હરિહર ની સે હાકલું મોટી વાળિયાદની રામ રોટી. સેવા હાસી ને બીજી વાત ખોટી વિહળ તારી રામ રોટી. હજી આપણે કૃષ્ણ ભગવાનના જન્મ વખતે આનંદ કરવાનો છે. પણ આ તો મેં કીધું ફ્રી થઈ જાવ તમે અને આનંદ થઈ જાય. કારણ કે હજી કથા મારે કરવાની ને. આ તો બધી વ્યાસ ગાદી છે. આમાં તો જે કાંઈ ભગવાન બોલાવે આ ભાગવત દ્વારા એ બોલવાનું હોય. આમાં પાછું બધું મગજમાં ન હોય. આ તો ઈ બોલાવે ઈ વાણી અહીંથી આ તો વાતમાંથી વાત નીકળે. તો કહેવાનું તાત્પર્ય કે એમ મને વાંધો નથી પણ પછી મારી આમાં સુખતા તો બાપ અહીંયા યશોદામાં ભગવાન માયાનો આશરો લીધા વગર અવતાર ધારણ કરી શકતા નથી. દેવકીજીનો જે 7મો ગર્ભ રહ્યો, જે ગર્ભથી બલરામ જન્મા, યોગ માયા આવ્યા. યોગ માયા દેવકીના 7મા ગર્ભને રોહિણીના ઉદરમાં સ્થાપે અને રોહિણી સગર્ભા થયા અને દાઉજી મહારાજ પ્રગટ થયા છે. પરમાત્મા બલરામને કહે છે કે મોટા ભાઈ તમે આગળ જાઓ અને પછી હું આવીશ. બલરામ શબ્દ બ્રહ્મનું સ્વરૂપ છે.
યોગ માયાએ પરમાત્માને આજ્ઞા કરી કે મારા બે કામ તું કર. એક, દેવકીના પેટમાં જે 7મો ગર્ભ રહ્યો એને ત્યાંથી ઉઠાવી નંદ બાબાના ગોકુળમાં રોહિણીને ત્યાં તું પધરાવ. અને બીજું કામ, યશોદાને ત્યાં કન્યા રૂપે જન્મ લે અને હું કારાગૃહમાં પ્રગટ થાશ. આમ મારા પિતા વસુદેવ મને લઈ અને ગોકુળમાં આવશે અને તને લઈને પાછા મથુરા જશે. કંસ તને મારવાનો પ્રયત્ન કરશે પણ તું એના હાથમાં સટકી જાજે. જગતમાં તારી અનેક રીતે અનેક રૂપે તારી પૂજા થશે. એટલે બલરામ એ બ્રહ્મનું સ્વરૂપ છે. શબ્દ બ્રહ્મ પહેલા આવે અને પછી પરિબ્રહ્મ આવે. એટલે આપણે કહીએ ને કે ભાઈ બોલે ઈ બીજો નથી, શબ્દ ઈ બ્રહ્મ છે. એટલે બધાય શબ્દો ઉપર બહુ ભાર મૂક્યો છે. એક શબ્દ આપણે કોઈને કહેવો હોય તો 1000 વાર વિચાર કરવો પડે. 1000 વાર. કેટલી વાર? શબ્દ છે એ બ્રહ્મ છે, બ્રહ્મનું રૂપ છે. શા માટે બ્રહ્મનું? મેં ગઈકાલે કીધું હતું કે આપણને કોઈ કાંઈ કીધું હોય, કાંઈ અપશબ્દ કીધું હોય, કોઈએ કાંઈ મેણું માર્યું હોય, એ આપણને કેટલા વર્ષો સુધી યાદ રહેશે? બોલો. મગજમાંથી જાતું નથી. બીજું અમુક ઘરનું કામ, ઘરમાં ક્યાંક વસ્તુ મૂકી હોય એ બધું ભૂલાઈ જાય. બોલો, આનું શું કારણ? અને ઓલું તમને કહું ઈ જાય એ હૈયે જ રે. કોઈલાએ મને ફલાણાએ આમ કીધું તું, પણ એનો એક દી આપણે છે ને એનો સમય આવે એટલે એકદાન પાછો તો પાડવો છે, એનો વેર લેવું છે. બાપ પણ જે આ ભૂલી જાય, ના પરિબ્રહ્મ આવે છે. એવું આ મારે સુખદેવજી મહારાજ નું ભાગવત કહે છે. એટલે પેલા શબ્દ બ્રહ્મ આવે અને પછી પરિબ્રહ્મ આવે. શ્રી કૃષ્ણ આવે, દાઉજી ગોકુળમાં આવે તો પરિબ્રહ્મ. શ્રી કૃષ્ણ પણ ગોકુળમાં આવે છે. ભગવાન જ્યારે જગતમાં આવે ને ત્યારે ભગવાનને પણ માયાની જરૂર પડે છે. જીવ માયાનો દાસ થઈને જગતમાં આવે છે અને જ્યારે પરમાત્મા માયાને દાસી બનાવીને આવે છે. અને આપણા આ વ્યવહારમાં કાંઈ આ બાજુ વિયો બેનો હજી જગ્યા છે. આજો મારી માવડીઓ જ્યાં છે ને ગાય માતા એ બાજુ છે જગ્યા. મને આ કથાનો આનંદ દી છે આ 4-5 દીથી કે આમ તો જો આ ગાયો સાંભળે છે. હા, આ મારી ઉંમરમાં હા મારી આ 60મી કથા છે. એમાં બધી આવી ગઈ. ભાગવત, રામકથા, શિવ પુરાણ, રામદેવ કથા. આટલી મારી આ જે ઉંમરમાં કુલ 60મી. હા નિલેશભાઈ આ 60મી કથાનો મને આજે લાભ આપ્યો કે આપણે ગૌ માતાને સંભળાવવાની છે ને અમારા પિતરો રાજી થાય. નહીં તો રાજી જ છે. જો હા આનંદ કરીએ છીએ. જે આ પૈસો જે લેખે વપરાય ને મહત્વનો તો ઈ છે. મેં કીધું પૈસા વાળા આ જગતમાં આલી લાખ છે એવા જેને ખબર નથી કે એને કેટલા ફેક્ટરા હાલે છે. માલિકને પોતાને નથી ખબર કે કેટલા ફેક્ટરા હાલે છે. પણ આવા કામમાં લેખે વાપરે, હરિહરમાં બેન દીકરીઓને આવા સત્કાર્યમાં, માત પિતાની સેવામાં, ઈ લક્ષ્મી એની લેખે, ઈ મરદ કહેવાય. આ કાંઈ એને બેહારી છે એટલે તમે એમ ન માનતા કે હું નિલેશભાઈ ના વખાણ કરું છું. વખાણની વાત નથી, આ તો જનરલ વાત છે. કોઈ પણ કરી શકે. હું કાંઈ આ નિલેશભાઈ ના વખાણ નથી કરતો એમ તમે ન માનતા, પણ વખાણ તો જેના કરવા યોગ્ય હોય એના થાય એવી વાત નથી.
અમુક ની આપણે નિંદાય નથી કરતા કે ભાઈ ફલાણો ભાઈ આવો નથી, માવતર ની સેવા કરતો નથી, માત પિતાને રોટલા દેતો, માઉસ મદિરાનું પાન કરે, રખડે રળતો નથી, એવું આપણે નથી. આ તો બધું વ્યવહારિકમાં આ બધું આવે. એનું નામ ગ્રસ્થાશ્રમ. અને હારો માણા હોય તો નથી કહેતા કે ભાઈ એના માવતર કોણ, બહુ માવતર ની બહુ સેવા કરે, રળાવ બહુ. એના માવતર ને કાંઈ ભલે મજૂરી કરે પણ એના માવતર ને આમ જો ઈ રોટલો દેશ. આપણે અમુક નથી વખાણ કરીએ છીએ ને, અને અમુક ની એમ નથી કહેતા કે ભાઈ હવે એને જવા દે ને, નામ લેવું સારું નથી, એના માવતર મજૂરી કરે ને આ બેન બેઠો ખાય છે, એમ નથી કહેતા. તો માયા વગર કાંઈ કામ થાતું નથી. આ સંસાર માયામય છે. આ આખો સંસાર માયામય. પણ મેં એની ઉપમા આપી હતી કાલ કે આમાં બધાને આ નવમાં રહેવું પડે એમ છે, પણ એનાથી પર એમાં રહ્યા વગર છું. આમાં રહીને જ બધા ભગવાનના દર્શન થયા છો. હા, આમાં રહીને બધાના નામ, એના શાસ્ત્રો, ઇતિહાસો રચાઈ ગયા છે. એક એક ના દાખલા લ્યો તો. નળ દમયંતી, હરિચંદ્ર તારામતી, સગાળશા ચંગાવતી, જેસલ તોરલ, રૂપાદે માલદે, શંકર પાર્વતી, રામ સીતા, રાધા કૃષ્ણ. પણ યા 9 થી પર, 9 માં હોવા છતાંય જે માયાથી પર. એટલે અમારે માં ગંગા સતી પાનબાઈ કીધું, પિંડ અને બ્રહ્માંડ થી પરસે ગુરુજી મારા, એનો રે દેખાડી દઉં તમને દેશ. પણ આનાથી પર રહી માન મૂકીને જો મેદાનમાં આવી જાવ. નવધા ભક્તિ, અને મેં ગઈકાલે જ ગાયું હતું પણ બહેનો ની આવડ્યું નહીં ગાતા. 9 પ્રકારના ભૂતનો વળગાડ: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, રંગ, રૂપ, શબ્દ અને સ્પર્શ. આ 9 દેરા હું તમે ધૂણી છે. આજ પાછો એક કડી બોલી નાખું. હા, શીખી જાજો. એક જ કડી, આખું નહીં. મેં એમ કીધું આખું ભાગવત નથી યાદ રાખવાનું, આખી રામાયણ નથી યાદ રાખવાની. આમાંથી એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થાકે મુનિજન પંડિતા, એનો વેદ. અને ઈ હેલો લાગે, ઈ અઘરો નહીં. નહીતર આમાં ભાગવતમાં ઘણું બધું કે બીજ રહેવાની ને એકાદશી કરવાની, એ કદાચ આપણે ભૂખ્યા ન રહીએ, પણ આમાં હેલું લાગે. જીવને વળગ્યું ભ્રાંતિ રે રૂપી જીવને વળગ્યું ભ્રાંતિ રે રૂપી ભૂતળો. ભારે વળગ્યું ભૂતળો. જીવને વળગ્યું ભ્રાંતિ રે રૂપી ભૂતળો.
દ્રષ્ટિથી જે કાંઈ તમને દેખાય એ બધી આપણી ભ્રાંતિ છે, આપણી ભ્રમણા છે. આ દ્રષ્ટિથી જે તમે ભાળો એ બધું નાશવંત. નામ છે એનો નાશ, અને નામ વગરનું કોઈ ઠામ નથી. નામ વગરનું કોઈ ઠામ નહીં. નામ છે એનો નાશ. આ દ્રષ્ટિથી જે દેખાય એ બધું નાશવંત. સત્ય શું? ઈશ્વર મારો ઠાકર. આનું ભજન. પણ એ મનુષ્ય જો આ માયાનો વિવેકથી ઉપયોગ કરે ને તો એને એ માયા ભક્તિમાં આનંદ આપે છે. બાપ પણ જો જીવ એને આધીન થયો ને તો માયા રાક્ષસી થઈ જાય અને એની માયા એને મારે છે. અને આ ભાદ્રપદ માસમાં તિથિ વગેરે લખી અને પ્રાગટ્ય થયું છે. બોલી દાઉજી મહારાજ કી જય. રોહિણીને બલરામને જન્મ આપ્યો અને બલરામે નક્કી કર્યું કે શ્રી કૃષ્ણ પ્રગટ થશે અને શ્રી કૃષ્ણના દર્શન થશે અને શ્રી કૃષ્ણ ભગવાનને હું આંખમાંથી ઉતારીશ અને પરમાત્માનું સ્વરૂપ હૃદયમાં હું સ્થિર કરીશ. અહીંયા જશોદા માને ચિંતા થાય છે કે બાળકને કોઈની નજર લાગી કે શું. આંખ ઉઘાડતો નથી. એમણે ચાંડેલ ઋષિની પત્ની પૂર્ણમાસીને બોલાવ્યા અને તમે બાળકની નજર ઉતારો, આંખ ઉઘાડતો નથી. બાળકના પગલા બહુ સુકેનિયા હશે. મને એવું દેખાય છે કે થોડા દિવસોમાં તારે ઘેર પણ દીકરો થશે. યશોદાજી કહે છે કે આજ સુધી ઘણા પ્રયત્નો કર્યા પણ મારે હારાવાના થયા નથી. હવે હું 55 વર્ષની થઈ છું. હવે જો દીકરો શું થાય? મેં તો એવું માની લીધું છે કે ગામમાં જેટલાય બધા બાળકો છે એ બધા મારા દીકરા છે. હવે કોઈ આશા નથી. આમ યશોદા એટલે જે બીજાને યશ આપે, પોતે જહ ન લે. બીજાને જે જહ આપે ને એ યશોદા. બધાને રાજી કરે, સર્વને જશ આપે અને અબજ એ પોતાની માથે રાખે તો જ પરમાત્મા પ્રસન્ન થશે. બધા હું તમે જ હાટું દોડી અબજ નથી ઓઢવું કોઈને માથે. તો જસ આપે બધાને, અબજસ પોતે લે એ યશોદા. આ ભગવાનને બહુ ગમે. બીજાને તમે અબજ આપો એ ભગવાનને ગમતો નથી. જીવ આવો દુષ્ટ છે. પોતાની માથે જહ રાખે અને અબજ બીજાની માથે ઢોળે. નંદ એટલે સર્વને આનંદ આપે. વાણી વર્તન સદાચારથી સર્વને આનંદ આપે ને એને ન્યા પરમાત્માની પધરામણી થાય. બીજાને સુખ આપે, પોતે દુઃખ ભોગવી લે, બીજાને તકલીફ ન દે. એટલે આપણે કહીએ ને ભાઈ ભજન કીર્તન કાંઈ ન કરો કાંઈ નહીં, પણ કોઈને તકલીફ ન દેવી. કોઈને સુખી ના કરી શકી તો કાંઈ નહીં. કોઈના દુઃખમાં આપણે તમે ભાગ ન લઈ શકી તો કાંઈ નહીં. પણ બીજાને દુઃખ થાય એવું બોલવું નહીં. બીજાને તકલીફ થાય એવું જીવન જીવવું નહીં. ભાગવત શાક પૂરે છે. બા
અહીં યશોદામાં બહુ સરળ છે, ભોળા છે, અને ભોળાની ગોદમાં જ ભગવાન રમ્યો. એ કાંઈ ગઠિયાના ઘરે નથી જાતા. ભોળાને ઓલે અહીંયા વ્રજવાસીઓ બહુ ભોળા છે. બાપ, અને આપ પણ જાણો છો કે જે હૃદયનો ભોળો હોય, જેનું દિલ ચોખ્ખું હોય, જેનું મન ચોખ્ખું હોય, ત્યાં ભગવાન અવશ્ય એના કામ કરે છે, અવશ્ય એની હાજરી હોય છે. બાપ, એટલે આપણે અમારા બહેનો ગાય છે કીર્તનમાં, હાલ તો જ્યાં નથી બરાબર આવ્યા ન કરે, મન ના મેલા ને દર્શન નહીં થાવે, વાલે મારે દોડી દોડી દર્શન દીધા, અંતર ઉભરાણા વિના ઉભરો નહીં આવે, અંતર ઉભરાણા વિના ઉભરો ન આવે, મનના મેલા ને દર્શન નહીં થાવે, વાલે મારે દોડી દોડી દર્શન દીધા, અંતર ઉભરાણા વિના ઉભરો ન આવે, મીરા તે બાઈના અંતર ઉભરાણા, ઝેર જીરવવાના ટાણા રે આવ્યા, વાલે મારે દોડી દોડી ઝેર એ પીધા, અંતર ઉભરાણા વિના ઉભરો નહીં આવે, મનના મેલા ને દર્શન નહીં થાવે, બાપ, ભાગવત શાક પૂરે છે કે જેનું મન મહેલું હોય એને ત્યાં ભગવાનનું પ્રાગટ્ય થાતું નથી. હે પરમાત્મા, આપ તો સત્ય સ્વરૂપ છો, તો તમને મેળવવાનું શ્રેષ્ઠ સાધન સત્ય છે, અને ત્રણેય કાળમાં સત્ય રહે છે. સત્યની આગળ રામદેવજી મહારાજે પણ કીધું, સત્યની આગળ બીજું કાંઈ છે નહીં. તો આપ સત્ય સ્વરૂપે બિરાજમાન છો, સત્યમાં પ્રગટ થવાના કારણ રૂપ છો, સર્વનાશ થવા છતાંય તમારું સત્ય સ્વરૂપ બાકી છે. તમે સત્ય સ્વરૂપે સર્વત્ર દેખાતા હોવાથી અમે તમને પ્રણામ કરી છીએ. અમારું શ્રેય કરો અને અમારું રક્ષણ કરો. હે પરમાત્મા, આપ તો અજન્મા છો, છતાંય ભક્તોનું હિત કરવા માટે તમે મનુષ્યનો અવતાર લ્યો,
અને વળી હે પરમાત્મા, તમે લોકોના હિત માટે જુદા જુદા સમયે મત્સ્ય, કૂર્મ, હયગ્રીવ, નૃસિંહ, વરા જેવા અનેક રૂપ ધારણ કર્યા છે. તેમજ ક્ષત્રિય, બ્રાહ્મણ આ બધાય દેવ સ્વરૂપમાં અવતાર લીધા. આ બધાય અવતારોની પાછળ તમારો હેતુ મનુષ્યોના રક્ષણ માટે. બધે ભગવાને ક્ષત્રિયોમાં અવતાર ધારણ કર્યો. કારણ અને હજી હાલમાં આપણા શાસ્ત્ર પુરાવા પૂરે છે કે સાધુ સંતોનું, બેનું દીકરીઓનું જે રક્ષણ કરે હાલમાં એ હજી અસલ ક્ષત્રિય છે. હા, નહીતર તો મેં તો ઘણી ઠેકાણે આમ જોયેલું હોય કે ઓલું પીણું આવે ને, કેફી પીણું, નામ તો અહીંથી લેવાય ને, એ પીણું પી ગયા હોય ને અમે ક્ષત્રિય છીએ, હો ક્ષત્રિય. હા લે, હા અહીંયા પરમાત્મા ક્ષત્રિય, સાધુ, બ્રાહ્મણના રક્ષણ માટે અવતાર ધારણ કરે છે. હે પરમાત્મા, તમને અમારા કોટી કોટી પ્રણામ છે. પછી દેવકીજીને આશ્વાસન આપે, હે માતા, હવે ચિંતા કરશો નહીં. પરમાત્મા અમારું કલ્યાણ કરવા માટે આપના ઉદરમાં પ્રગટ થયા છે. આપનો આ પુત્ર યાદવોનો રક્ષક થશે. ધન્ય છે આપને. આમ કહીને દેવતાઓ પોતપોતાના સ્થાનકે ગયા છે. દેવકીજીને આયા 9 માસ પરિપૂર્ણ થયા. મન, બુદ્ધિ, પંચ પ્રાણો વગેરેની શુદ્ધિ થયેલી. આ સર્વની શુદ્ધિ થાય ને ત્યારે જ પરમાત્માના દર્શન કરવાની આતુરતા જાગે છે. જ્યારે આ જીવને ઈશ્વર વગર ચેન પડતું નથી, ભગવાનના ભજન વગર જીવ તરફડે, અતિ આતુર બને, ત્યારે ભગવાનનો અવતાર થાય. જેને ભજનની ભૂખ લાગે, ભજન વિના મારી ભૂખ નહીં ભાગે. સમરણ વૈજ્ઞાની મારી તલવન જાય રામા. સમરણ વિનાની મારી તલવન જાય રામા. સમરણ વિનાની મારી જાય. જીવ જ્યારે ભગવાનના ભજન વગર તરફડે ત્યારે ભગવાનને અવતાર લેવાનું મન થાય છે. આયા સુખદેવજી મહારાજ વર્ણન કરતા કહે છે કે હે રાજા પરીક્ષિત, આખું જગત ગાઢ નિંદ્રામાં છે. એ સમયે જગતમાં 2 જીવ જાગતા હોય. આખું જગત નિંદ્રામાં હોય, 2 જીવ, એક વસુદેવ અને બીજા દેવકીજી. સુતેલાને સંસાર મળે, જાગતાને પરમાત્મા મળે. મેં હમણે જાગવાનું 2 કડીનું કીર્તન ગાયું. સુતેલાને સંસાર, જાગતાને પરમાત્મા મળે છે. જે સુતેલા છે એને પરમાત્માના દર્શન થતા નથી અને એનાથી ભજન થતું નથી.
સુતેલા એટલે આમ કાયમની માટે સુતેલા છે ને, ભગવાન ઉપર કાંઈ ભરોસો નહીં, ભગવાનનું કોઈ કાર્ય નહીં કરવાનું, કોઈ આંગણે અતિથિ અભ્યાગત આવ્યા હોય એને ટુકડો નહીં દેવાનો, ક્યાંય લાંબો હાથ કરવાનો નહીં, એને સુતેલા કીધા છે, આમ નહીં. આમ તો સુવાનું મનાય નથી, સુવા માટે રાત આપી છે. હા, પણ આ સુતેલા કોઈ દી આંગણે બેન દીકરી હરિહર નો કરી હોય, સાધુ સંત જમ્યા ન હોય, ભાણેજરું ખાલી હાથે ગયા હોય, આ સુતેલા. અને એ જીવ આ સંસારમાં તલસે છે એટલું જ નહીં, એ જીવ 184 માં ગોથા ખાય. આયા વસુદેવ અને દેવકીજીના પ્રાણ તલસે છે. આયા વગર અપરાધે હાથ પગમાં બેડી આપી પણ છતાંય ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે એ શાંત છે. મનને શાંત રાખી અને ભગવાનનું ભજન અને ભક્તિ કરે છે. વગર વાંકે હાથ પગમાં બેડી નાખી છે તો શાંત ચિત્ત. હે નાથ, હવે અમારો ઉદ્ધાર કરો, મારી પર કૃપા કરો, અમને દર્શન આપો. વૈષ્ણવ જ્યારે દર્શન માટે આતુર થાય, દર્શન માટે જ્યારે બહુ આતુર બને ને આ જીવ, ત્યારે બાપ પરમાત્માનો અવતાર થાય. કારણ વૈષ્ણવ બહુ આતુર બને આ જીવ. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. બે મિનિટ ભાવથી. શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. ભજ મન શ્રી રાધે. ભજ મન શ્રી રાધે. દેવતાઓ આયા પરમાત્માના દર્શન માટે આતુર થયા છે. ત્યારે મધ્યરાત્રિનો સમય, પરમ પવિત્ર શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમીએ
રોહિણી નક્ષત્રમાં દેવકીજીની સન્મુખ ચતુર્ભુજ રૂપે શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. ગાંધર્વો કિન્નરો ચારણો સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા છે. આપણે ઓલું પારણિયું લેતા હોય માલપા લાલજી મહારાજ બધા બહેનોના હાથમાં ફૂલ ચોખ આપવો, પણ કાલની ઘોડે નહીં. હું અહીંથી કહું ને કે હવે વધાવો એટલે ત્યાંથી બેઠા બેઠા તે આ બાજુ પ્રકાશ પડ્યો છે. શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ નારાયણના દર્શન થયા, જેના નેત્રો કમળ સમાન છે. દેવકીજી પણ સ્તુતિ કરે છે કે હે આદિદેવ, મૃત્યુરૂપી ભયથી થયેલ મનુષ્ય આપના ચરણ કમળમાં આવીને શાંતિમાં પામે છે, પણ કંસના ભયથી ત્રાસ પામેલા અમારું રક્ષણ કરો. આપના આ અવલૌકિક આ ચતુર્ભુજને તમે સમેટી લો. ભગવાન કહે સતી, સ્વયંભુ મન્વંતરના સમયમાં તમે પુષ્પિન નામે અને વસુદેવના સુત્પા નામે પ્રજાપતિ હતા. બ્રાહ્મણોની આજ્ઞાથી તમે તીવ્ર તપ કર્યું. એ સમયે તમે મારા આ સ્વરૂપનું ચિંતન કર્યું હતું. ભગવાને પોતાના સ્વરૂપનું ભાન કરાવ્યું. આ સ્વરૂપને આંખમાંથી અંદર ઉતારો. તમે 11 વર્ષ સુધી જો મારું બરાબર ધ્યાન કરો, ત્યાર પછી તમારી પાસે આવી. અત્યારે તમે મને ગોકુળમાં મૂકી આવો. યશોદાને ત્યાં હમણાં જન્મેલી મારી માયા છે, એને મને અહીં લઈને આવો. મારે ગોકુળમાં લીલા કરવી છે. આમ કઈ પરમાત્માએ ચતુર્ભુજ રૂપને અંતર ધ્યાન કરી અને 2 હાથવાળા બાળકનું રૂપ લીધું. પછી પરમાત્માની માયા શક્તિ કામ કરવા માંડી. દેવકી માએ લાલાને ગોદમાં લીધો. માતા દેવકીજી લાલાને હૃદય પ્રેમ રસ અર્પણ કરે છે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. લાલાને રૂમાલ ઢાંકી દેજો. શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. બોલો શ્રી રાધે ગોવિંદ ભજ
મન શ્રી રાધે શ્રી રાધે જય જય રાધે એ શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે દેવકી માએ લાલાને ગોદમાં લીધો છે. માતા દેવકીજી લાલાને હૃદયનો પ્રેમ રસ અર્પણ કરે છે. અને વસુદેવજી બાલકૃષ્ણને લઈ અને ગોકુળમાં જવા તૈયાર થયા છે. ઓલા લાલાને આવવા દો. અહીંયા વસુદેવે ટોપલામાં ગાદી રાખી છે અને એ ગાદીમાં બાલકૃષ્ણને પધરાવ્યા છે. પણ જાવું કેમ? કારાગૃહના દરવાજા બંધ છે. હાથ પગમાં બેડીઓ છે. પરંતુ દેવકીજીના કહેવાથી વસુદેવે જેવા બાલકૃષ્ણને માથે પધરાવ્યા. તૈયાર છે કે આવવા દો કે જ્યાં બાલકૃષ્ણને ટોપલામાં પધરાવ્યા એ ભેગાએ હાથ પગની બેડી તૂટી ગઈ. કારાગૃહના દરવાજા ખુલ્લા થઈ ગયા. આન પરમાત્માને ઘરમાં સિંહાસનમાં પધરાવવા માટે લાલાને પહેલા આપણે માથે પધરાવવો પડશે. બહાર દર્શન કર્યા પછી એને અંતર દર્શન કરવું પડશે. જે વસુદેવજી જેમ શ્રી કૃષ્ણને મસ્તક ઉપર રાખે છે એમ શ્રી કૃષ્ણને બુદ્ધિમાં પધરાવે છે. એના ભવના બંધન તૂટી જાય છે. આ વચ્ચે પાછી કેડી કરી દેજો. આ બાજુથી આવે છે ને કેટલી વાર છે બસ. હા, એક વચ્ચે નાની અમથી કેડી 2 મિનિટ. એના મોક્ષના દ્વાર ખુલ્લા થઈ જાય. સંસારના મોહરૂપી દરવાજાના તાળા તૂટી જાય. બાકી આખો સંસાર કારાગૃહમાં સુતેલો છે. વસુદેવજી કારાગૃહમાંથી બહાર આવ્યા. મધ્યરાત્રિનો સમય, યોગ માયાનું આવરણ થયું. બધા એને ગાઢ નિંદ્રા લાગી ગઈ. કંસના બધા સેવકો સુતા છે. ધીમે ધીમે વરસાદ શરૂ થયો અને બલરામજીને ખબર પડતા એને શેષનાગનું રૂપ ધારણ કરીને દોડતા આવ્યા અને ફણાઓનું શસ્ત્ર ધારણ કર્યું. યમુનાજીને અતિ આનંદ થયો. હજી તો યશોદાજી કોઈ ગોપીને દર્શન થયા નથી. પ્રથમ યમુનાજીને, યમુના મૈયાને દર્શન થયા છે. યમુનાજીના દર્શનથી તૃપ્તિ થઈ નહીં. મારે પ્રાણનાથના ચરણનો સ્પર્શ કરો. એટલે યમુનાજીના જળ વધ્યા. વસુદેવના ગળા સુધી પાણી આવી ગયું. વસુદેવજી ગભરાઈ ગયા અને બાલકૃષ્ણને ખ્યાલ આવ્યો કે યમુનાજી મળવા માંગે છે. લાલાને ટોપલામાંથી ચરણ બહાર કાઢ્યા અને યમુનાજીએ પ્રત્યક્ષ ચરણ કરી કમળની ભેટ અર્પણ કરી અને વસુદેવજી લાલાને ટોપલામાં લઈ અને ગોકુળની માલપા આજ નંદ ઘેરા. નંદ ભયો આનંદ ક્યાંય સમાતો નથી. ઓલો રૂમાલ લઈ લેજો ને અહીંથી ભગવાનને વધાવી લેજો. આ બધા બેઠા રહેજો. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી.
એ બહેનો બધા બેસી રહેજો અમુક જ આનંદથી જો આપણે આ જગ્યાનું ઓલું છે ને એટલા માટે બધાને દર્શન થાય એટલા માટે બોલો બધાય બેનો બધા બેસી જાવ ને દર્શન બધાને થઈ જાય હાથી ઘોડા પાલકી જય કનૈયાલાલ એ બાપા બધા બેસી જાવ બેનો બેનો બધા બેસી જાવ તમને પગે લાગુ બેસી જાવ આમ જો બધાને દર્શન થાય બેસી જાવ હાલો બધા બેસી જાવ એ બેનો હાથી ઘોડા પાલકી જય કનૈયાલાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી પણ બધા બેસી જાવ તો મજા આવશે આમ આપણો બધા સાથ સહકાર આપો અને નીચે બેસી જાવ ભાઈ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી અને ફૂલ કોઈ ઉડાડતા નહીં કાનોડો અમારો નકર છે ને ખીજાઈ જશે પાછો પાલકી જય કનૈયાલાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ એ બેનો બેસી જાવ હવે અને બધા બોલો ભાવથી બધા નીચે બેનો બેસી જાવ બેસી જાવ હવે આમ જો બેસી જાવ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ બાજુ આવવા દો ભાઈ હાથી ઘોડા પાલકી જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયાલાલ કી હે નંદ ઘેરા નંદ ભયો બધા બહેનો જય બેસી જાઓ બાપા. કનૈયાલાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ દક્ષિણા ફરાય એવું નથી ઓલું હાથી ઘોડા પાલકી જય કનૈયાલાલ કી હાલો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી બોલો હાથી ઘોડા પાલકી કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી રામ લક્ષ્મણ જાનકી જય કનૈયાલાલ હવે બધાને નમ્ર વિનંતી કે બધા નીચે બેસી જાય પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે બધા બેસ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયાલાલ કી જય કનૈયા
हाथी दिया घोड़ा दिया और दिया पालकी हाथी दिया घोड़ा दिया और दिया पालकी दिया घोड़ा दिया और दिया बाल नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की बोलो हाथी घोड़ा पालकी नंद घेरा नंद भयो नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की ए हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की हाथी घोड़ा पालकी ने जय कन्हैया लाल की हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की हाथी घोड़ा पालकी ने जय कन्हैया लाल की ए नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की हाथी दिया घोड़ा दिया और दिया पालकी हाथी दिया घोड़ा दिया और दिया पाल हाथी दिया घोड़ा दिया और दिया पालकी घोड़ा दिया और नंद घेरा नंद भयो जय कन्हैया लाल की 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 हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की हाथी घोड़ा पालकी ने जय कन्हैया लाल की हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की हाथी घोड़ा पालकी ने जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो